એ નામ 3 પ્રકારના છે. પુલ્લિંગ નામ, સ્ત્રીલિંગ નામ અને નપુંસકલિંગ નામ. આમાંથી અકારાંત પુલ્લિંગ નામો આપણે જોઈ રહ્યા છીએ. એ અકારાંત પુલ્લિંગ નામ જેના અંતે અ હોય તેને અકારાંત તરીકે કહેવાય. અને તેમાં પણ પુલ્લિંગ નામ જે છે એ પુલ્લિંગ નામો આપણે જોઈ રહ્યા છીએ જેનો રૂપ બાલ પ્રમાણે થાય. અર્થાત બાલઃ, બાલૌ, બાલાઃ, બાલમ, બાલૌ, બાલાન, બાલેન, બાલાભ્યામ, બાલૈઃ, બાલાય, બાલાભ્યામ, બાલેભ્ય, બાલાત, બાલાભ્યામ, બાલેભ્ય, બાલસ્ય, બાલયોઃ, બાલાનામ, બાલે, બાલયોઃ, બાલેષુ, હે બાલ, હે બાલૌ, હે બાલાઃ. આ પ્રમાણે જેટલા પણ અકારાંત પુલ્લિંગ નામ હશે તે બધાના જ આ પ્રમાણે રૂપો થશે. અત્યાર સુધી આપણે બીજી વિભક્તિ આપણે જોઈ રહ્યા છીએ. પ્રથમા વિભક્તિ જે છે તે કર્તાને થાય છે અને બીજી વિભક્તિ એ કર્મને થાય છે. કર્તા અર્થાત ક્રિયાને જે કરનારો હોય તેને કર્તા તરીકે કહેવાય. અને કર્તા જેને કરતો હોય તે કર્મ તરીકે કહેવાય. ને એવા કર્મો આપણે જોયા હતા જેમાં આપણે 3 નિયમ અર્થાત કર્તા ક્રિયા વડે જેને ખાસ પ્રાપ્ત કરવાનો ઈચ્છે તે પણ કર્મ થાય. જે કરાય તે પણ કર્મ. અને ક્રિયાનું ફળ જેમાં હોય તે પણ કર્મ. આ 3 આપણે યાદ રાખવાનું છે. કર્તા ક્રિયા વડે જેને ખાસ પ્રાપ્ત કરવાના ઈચ્છે તે પણ કર્મ. જે કરાય તે પણ કર્મ. અને ક્રિયાનું ફળ જેમાં હોય તે પણ કર્મ. આમ આ કર્મ જે છે એ કર્મો 3 પ્રકારના કર્મો તરીકે જ છે. 3 પ્રકારના કર્મ છે. એ 3 ના નામ આપણે લઈએ કે 3 પ્રકારનો જે કર્મ છે એ 3 પ્રકારનો કર્મોમાં પ્રથમ નંબર કર્મ જેને નિર્વૃત્ય કર્મ તરીકે કહેવાય છે. નિર્વર્ત્ય કર્મ. સેકન્ડ નંબર જેને વિકાર્ય કર્મ કહેવાય. અને થર્ડ નંબરે પ્રાપ્ય કર્મ તરીકે કહેવાય છે. આમ આ 3 પ્રકારના કાર્ય છે, કર્મ છે. પ્રથમ જેને નિર્વત્ય કર્મ. તો નિર્વત્ય કર્મ કોને કહેવાય? તો કે જે વસ્તુ હતી જ નહીં એને નવી જ વસ્તુ બને તેને નિર્વૃત્ય કર્મ તરીકે કહેવાય છે. જે વસ્તુ નથી પણ નવી જ એમાં નવી વસ્તુ બની જાય તો તે નિર્વૃત્ય કર્મ. અથવા
જે નવું જ ઉત્પન્ન થાય, આમાં નવું ઉત્પન્ન થાય તે નિર્વચ્ચ કર્મ. જેમ કે આપણે બીજા નંબરની અંદર આપણે જોયા હતા, જે કરાય તે કર્મ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે કેટલાક લઈએ. ત્વમ કાવ્યમ સૃજસી. શું થયું આમાં? કાવ્ય નહોતું, છતાં કાવ્યની રચના થઈ, નવી વસ્તુને ઉત્પન્ન થઈ. એમાં જે નવું જ ઉત્પન્ન થાય તે એ કર્મ તરીકે. કઈ વસ્તુ નવું ઉત્પન્ન થયું? કાવ્ય. તો એ કાવ્ય કર્મ તરીકે બને. બીજો સહ શ્લોકાન રચયતિ. તે શ્લોકોને રચે છે. શ્લોક નહોતો, એ શ્લોકને ઉત્પન્ન થઈ, એટલે નવું જ ઉત્પન્ન થાય છે. મહિલા પુત્રમ જનયતિ. મહિલા પુત્રને જન્મ આપે છે. તેમાં પુત્ર નહોતો, પુત્ર નવો ઉત્પન્ન થયો. તો એવા જે કર્મ, તે કર્મને નિર્વર્ત્ય કર્મ તરીકે કહેવાય. સ હારમ રચયતિ. સહારમ રચયતિ. તો અહીં હાર નહોતો, પરંતુ હારની રચના થઈ. એટલે તેવા કર્મો જે છે એ કર્મને નિર્વર્ત્ય કર્મ તરીકે કહેવાય છે. એટલે જે નહોતું, જે વસ્તુ પહેલાથી નહોતી અને નવી જ વસ્તુ બને, અથવા જે નવું જ ઉત્પન્ન થાય, તે નિર્વર્ત્ય કર્મ તરીકે કહેવાય. સેકન્ડ નંબર જે છે બી કાર્ય. એ બી કાર્ય કર્મ કોને કહેવાય? તો વિકાર્ય કર્મ એ છે કે જે મૂળ વસ્તુનો નાશ થતો હોય, અથવા તો તે વસ્તુમાં ફેરફાર થતો હોય, તો તેને વિકાર્ય તરીકે કહેવાય છે. નાશ અથવા ફેરફાર જે થાય તે વિકાર્ય કર્મ તરીકે કહેવાય છે. જેમ કે કાષ્ઠમ દહતી. આગળ આપણે એને કરતા પણ લઈ લઈએ. સ તે લાકડું બાળે છે, એટલે લાકડાનો નાશ થયો, લાકડું. સેકન્ડ ભાજનમ ક્ષાલયતિ. બાસન સાફ કરે છે,
એની અંદર પણ સ આપણે લઈ લઈએ, અથવા કોઈનું નામ લઈએ કે રામઃ ભાજનમ ક્ષાલયતે, રામ વાસનને અથવા વાસન સાફ કરે છે. વણકર વસ્ત્રમ વર્ણયતિ. વણકર વસ્ત્રો વસ્ત્ર રાંગે છે અથવા રંગે છે. વસ્ત્રની અંદર ફેરફાર થયો. તંડુલાન સીતા તંડુલાન પચતી. સીતા ચોખા રાંધે છે. તો આમાં નાશ અથવા ફેરફાર થયેલો છે. તો જેમાં નાશ અથવા ફેરફાર થાય તેવા કર્મોને વિકાર્ય કર્મ તરીકે કહેવાય. ત્રીજા નંબર જે કર્મ છે એ કર્મ પ્રાપ્ય કર્મ. તો પ્રાપ્ય કર્મ કોને કહેવાય? કે જેમાં ક્રિયા દ્વારા કોઈ પણ ફેરફાર થતો ન હોય તેને પ્રાપ્ય કર્મ તરીકે કહેવાય છે. એટલે જેના ક્રિયા દ્વારા કોઈ પણ પ્રકારનો ફેરફાર, નાશ કે નવું ઉત્પન્ન આદિ ન થાય તેવા કર્મને પ્રાપ્ય કર્મ તરીકે કહેવાય છે, જેમાં ફેરફાર ન થાય. ઉદાહરણ તરીકે બાલઃ ચંદ્રમ પશ્યતિ. આમાં ચંદ્રની અંદર કોઈ ફેરફાર નથી થયો, નવું ઉત્પન્ન પણ નથી થયો. તો તેવા જે છે તો તેવા કર્મને એ પ્રાપ્ય કર્મ તરીકે કહેવાય છે. મહેશ ગ્રામમ ગચ્છતિ. છાત્રાः પુસ્તકાની નયન્તિ. ધનમ ગચ્છતિ. આવા પ્રકારની જેની અંદર કોઈ ફેરફાર ન થાય તેવા પ્રકારના કર્મને એ પ્રાપ્ય કર્મ તરીકે કહેવાય. આમ કર્મ જે છે એ કર્મ 3 પ્રકારે છે: નિર્વર્ત્ય કર્મ, વિકાર્ય કર્મ અને પ્રાપ્ય કર્મ. જે નવું જ ઉત્પન્ન થાય તેને નિર્વર્ત્ય કર્મ તરીકે કહેવાય. જેમાં નાશ કે ફેરફાર થતો હોય તે વિકાર્ય કર્મ, અને જેમાં નાશ, ફેરફાર કે નવું ઉત્પન્ન ન થાય તેવા કર્મને પ્રાપ્ય કર્મ તરીકે કહેવાય. આમ 3 પ્રકારના કર્મ છે. હા બોલો નેહાબેન, શું પ્રશ્ન છે? सर ये यहाँ पे जो बुक में दिया है और जो आपने ये 3 प्रकार लिखा है, ये सेम है कि अलग-अलग है? ये सेम ही है.
अच्छा, और पुस्तकानि ये द्वितीया विभक्ति कैसे हो गई? हाँ, पुस्तकानि वो नपुंसकलिंग में आएंगे, वो नपुंसकलिंग अभी आना बाकी है। यानी पुस्तक का बहुवचन नपुंसकलिंग में, द्वितीय बहुवचन में वही होता है पुस्तकानि। अच्छा, सर ओके। सर हाँ जी बोलो। ધનમ ગચ્છતિ માં કર્મ કયું ધનમ? धनम। અચ્છા, એ નામ નથી. ધનમ ધનમ નામ ગચ્છતે, ધનમ ગચ્છતે કેમ નામ આગળ એની અંદર પુસ્તક નામ નથી? પુસ્તક નામ છે નામ. તો પછી નામ, કારણ કે શું કીધું, નામના જ રૂપ બને, નામ જ કર્તા કર્મ કરણ આદિ બધી સાથે સાથ વિભક્તિમાં થાય. બાલ નામ હા. નથી તો બાલ કર્તા બને છે. કાષ્ઠ નામ નથી, કાષ્ઠ એમાં પણ નામ છે, પણ કાષ્ઠ તે સમયે તે કર્મ તરીકે એ થાય છે. બાલમ એ પણ એ બાલ નામ છે, એનો પછી કર્મ થાય. એટલે નામના જ સાથે સાથ વિભક્તિ થાય. હા હા સર. ओके। सर वो सीता तंडुला पचती लिखा है ना, तो सीता प्रथम विभक्ति मतलब एक वचन हो गया, एक वचन तो है। आपने मतलब हेलो हाँ बोलिए। सर, वो मतलब आपने विसर्ग निकाला, मतलब लिखना रह गया है कि वहाँ नहीं पे आएगा वहाँ पे? वहाँ पे ये आकारांत नाम है, आकारांत नाम का आगे प्रथमा एक वचन में अच्छा, सीता ही होता है। हाँ जी, हाँ जी, ओके अब तक हम लोग सिर्फ पुल्लिंग नाम, अकारांत पुल्लिंग नाम ही सीखे। हाँ हाँ, ओके ओके, यस यस। ગુરુજી हाँ बोलो सीमा बेन। સોરી. હા, આ બાલહ ચંદ્રમ પશ્યતિ છે એટલે બાળક ચંદ્રને જોવે છે, એટલે એમાં ચંદ્ર તો પછી જતો બી રહે ને, એટલે એ કન્ટિન્યુએશન કેવી રીતના રહે કે આમાં કોઈ ચેન્જીસ ન થાય? ચંદ્ર એટલે કે એની અંદર ચેન્જીસ એટલે કે ચંદ્ર નવો ઉત્પન્ન થયો? ના. ચંદ્રનો નાશ થયો, જેમ કે કાષ્ટમ દહતી, લાકડું બળે છે એટલે કે લાકડું બળીને નાશ થઈ જાય છે, એવું નાશ થાય છે જે સમય તે જુએ છે? જોવાની ક્રિયામાં કોઈ નાશ થાય છે? ના. તો એ પ્રમાણે ફેરફાર છે, એ પ્રમાણે નાશ છે. પણ દહ એટલે કે બળવાની ક્રિયા છે, તો જે સમય બળતો હોય તે સમય કાષ્ઠનો નાશ થતો હોય. હા, એટલે કરવાની ક્રિયામાં ચેન્જીસ થાય એ. हाँ, જે કરતી ક્રિયા વખતે જે છે, ચેન્જીસ ક્રિયાની થાય એ અંદર જો જોવાનું. એની અંદર કોઈ ફેરફાર થતો હોય તો એની અંદર કોઈ ફેરફાર નથી થતો, કે નવું ઉત્પન્ન પણ નથી થતા. હા, ઓકે, થેન્ક યુ. હા સર. પશ્યતિ દૃશ ધાતુ, દૃશનો પશ્ચાદેશ થયેલો છે, જો તમારે 14મા પાઠમાં છે. હા જી. બરાબર. સર નયનથી એટલે લઈ જાય છે. હા, નયનથી લઈ જાય છે, ની ધાતુ છે, આગળ આવશે. ઓહ હા, ઓકે સર. ઓકે, હાજી સોનાબેન. હા સર, આપને જે અહીંયા ત્રણ નામ કીધા, તો એ આગળમાં જે બુકમાં જે ડેફિનેશન આપી છે જે ત્રણ કર્મની, તો એમાં એટલે ઈ બેસે છે એવી રીતે, જેમ કે એટલે એમાં ઈ બેસાડી શકાય એ નામ એની બાજુમાં? હા, આની અંદર નિર્વર્ત્ય કર્મ આ કયો છે? જે કરાય તે કર્મ. હારામ રચાય છે. હા સર, બીજું વાળું આ નંબર વાળો, બરાબર. બી કાર્ય વાળા આની અંદર છે ક્રિયાનો ફળ, જેમાં શું કે આની અંદર એટલે એટલે કે જે નાશ થતો હોય કે એ થતો હોય એની અંદર અહીં ઉદાહરણ નથી આપ્યા, એટલે કે ક્રિયાનું ફળ જેમાં હોય તેવા, એટલે કે એની અંદર છે, જેમ કે કાષ્ટમ દહતી ક્રિયાનું ફળ છે છે, તો એ તમારે આ થઈ જાય. અને પ્રથમ નંબર જે છે જેને પ્રાપ્ત કરવાનો ઈચ્છે, જેમ કે ગ્રામમ ગચ્છતિ, ચંદ્રમ પશ્યતિ, પુસ્તકાની નયતિ, એ પહેલા નંબર ન થાય? હા સર, પ્રાપ્ય કર્મ થઈ જશે એ વાળું, ફર્સ્ટ વાળું. હાજી. હા સર. હાજી બોલો. આવી રીતે સેન્ટેન્સ બની શકે, બાલમ ચંદ્રમ પશ્યતિ. શું ફરી એકવાર, તમારા અવાજ બરાબર નથી આવતો. અવાજ બિલકુલ કપાય છે, કઈ સંભળાતું નથી.
હલો, હેલો, અવાજ આવ્યો? ના એકદમ ધીમું છે, કઈ સમજાતું નથી. ઓકે, તો આવા આ કર્મ જે છે એ કર્મ 3 પ્રકારના કર્મ છે, અને આ 3 પ્રકારના એટલે કર્મ. હવે એના પછીના એક નિયમમાં કહે છે કે કર્મને ઓળખવું હોય અથવા કર્તાને ઓળખવું હોય તો કેવી રીતે ઓળખાય? સામાન્ય કોઈ તો એના માટે કહે છે કે ક્રિયાને જે કરે તેને કર્તા તરીકે કહેવાય. ક્રિયાને જે કરે તે કર્તા. જેમ કે પ્રથમ નંબરમાં કર્તા કોણ છે? ત્વમ કાવ્યમ સૃજસી, આમાં કર્તા કોણ છે? ત્વમ કાવ્યમ સૃજસી, આમાં કર્તા કોણ? ત્વમ. બરાબર છે. ક્રિયાને કોણ કરે છે? તો ત્વમ. એટલે કે ક્રિયા શું છે આમાં? સૃજસી. બરાબર છે. રચવું એક ક્રિયા છે, રચે છે. કોણ રચે છે? ત્વમ. તમ એટલે તું, એટલે તું રચે છે. બરાબર છે. બીજામાં કર્તા કોણ છે? સ છે. ત્રીજાની અંદર મહિલા પુત્રમ જનયતિ, આની અંદર કર્તા કોણ છે? મહિલા. સહારમ રચયતિ, આમાં કર્તા કોણ છે? છે. ઓકે. હવે નીચે સ કાષ્ઠમ દહતી, આમાં ક્રિયા શું છે? દહતી દહતી એક ક્રિયાપદ તરીકે છે. રામ ભાજનમ ક્ષાલયતિ, આમાં ક્રિયા શું છે? બરાબર છે. વણકર વસ્ત્રમ વર્ણયતિ, આમાં ક્રિયા વર્ણયતિ. સીતા તંડુલન પચતી, આમાં કર્તા કોણ છે? સીતા. સીતા એક કર્તા તરીકે છે. બરાબર છે. બાલહ ચંદ્રમ પશ્યતે, આમાં કર્તા બરાબર છે. મહેશ ગ્રામમ ગચ્છતે, આમાં ક્રિયા બરાબર. છાત્રાહ પુસ્તકાની નયતિ, આમાં ક્રિયા નયંતિ એક ક્રિયા છે. બરાબર. સ ધનમ યચ્છતિ, આમાં કર્તા બરાબર છે. એટલે ક્રિયાને જે કરે તે કર્તા તરીકે કહેવાય. શું કે ક્રિયાને જે કરે તે કર્તા છે. આ બધામાં ક્રિયાને કરનાર એટલે કે ક્રિયાને કરનાર જે છે, એટલે કરનાર જે છે તે કર્તા, એટલે જે કરે તે કર્તા. હવે તે કેવી રીતે ઓળખી શકાય? તો ક્રિયાપદને કોણ પૂછવાથી. કોણ વડે પ્રશ્ન પૂછવાનું બધામાં. આની અંદર આપણે પ્રથમ નંબરની અંદર ત્વમ કાવ્યમ સૃજસી, તો આની અંદર કરતા આપણે ઓળખવું હોય તો શું કરવાનું? તો ક્રિયાપદ, સૌ પ્રથમ ક્રિયાપદ. તો ક્રિયાપદ શું છે? સૃજસી એ ક્રિયાપદ, એ સૃજસી ક્રિયાપદ છે, રચે છે. હવે એને કોણ વડે પ્રશ્ન પૂછીએ? કોણથી આપણે પ્રશ્ન પૂછાય? કોણ કરે છે એટલે અર્થાત કોણ રચે છે? ત્વમ. તો તમ એ શું થાય? કર્તા થાય. રચયતિ, કોણ રચે છે? પછી જનયતિ, કોણ જન્મ આપે છે? તો મહિલા. રચયતિ, કોણ રચે છે? પછી દહતી, કોણ બળે છે? તો તે. પછી ક્ષાલયતિ, એટલે કે સાફ કરે છે. કોણ સાફ કરે છે? રામ. પછી વર્ણયતિ, કોણ રંગે છે? પછી પચતી, રાંધે છે. કોણ રાંધે છે? સીતા. બરાબર છે. જુએ છે, કોણ જુએ છે? બાળક. જાય છે, કોણ જાય છે? મહેશ. લાવે છે, કોણ લાવે છે? તો છાત્રો. પછી આપે છે, કોણ આપે છે? બરાબર છે. તો આ બધા એને કોણથી, ક્રિયાપદને કોણ પૂછવાથી અથવા કોણથી પ્રશ્ન કરીને જે જવાબ આવે તેને શું થાય? તે કર્તા તરીકે થાય.
હવે કર્મ માટે તો કર્મ માટે કહે છે, કર્મ માટે જેમ કે તો કર્મની અંદર કહે છે કે શું પૂછવાથી, ક્રિયાપદને હવે શું પૂછો, શું પૂછવાથી જે જવાબ આવે તે કર્મ. તમારે ક્રિયાપદ શું છે? સૃજસી છે. સૃજસી. બરાબર છે, એટલે રચે છે. તો શું રચે છે? કાવ્ય. કાવ્ય. તો પછી કાવ્ય શું બને? કર્મ એ બને. કર્મ બને. રચયતી શું રચે છે? શ્લોકાન. એટલે શ્લોકાન એટલે શ્લોક. એ શ્લોક એ શું બને? કર્મ બને. કર્મ. બને. જન્મ આપે છે. કોને જન્મ આપે છે? અથવા શું જન્મ આપે છે? પુત્રને. બરાબર છે. રચે છે. શું રચે છે? હાર. નીચે હારમ રચયતી. પછી આગળ આની અંદર ક્ષાલયતી વાળા આપણે લઈએ. ક્ષાલયતી એટલે કે સાફ કરે છે. શું સાફ કરે છે? વાસણ. ભાજનમ એટલે વાસણ થાય. રંગે છે. શું રંગે છે? વસ્ત્ર. પછી પચાવે રાંધે છે. શું રાંધે છે? ચોખા રાંધે. તંદુલાન. બરાબર છે. જુએ છે. કોને જુએ છે? ચંદ્રને. અથવા શું જુએ છે? તો ચંદ્ર જુએ છે. જાય છે તો એની અંદર પ્રાપ્ત કરવું અર્થે છે. કોને ક્યાં જાય છે? તો એમાં આની અંદર એવું એક એ થાય કે ગતિ અર્થે દ્વિતીય થાય. શું છે એક નિયમ? કે ગતિ અર્થે દ્વિતીય થાય. જ્યાં જવું ગતિ અર્થવાળા હોય તો તે નામને દ્વિતીય થાય. તો પછી ક્યાં ગતિ કરે છે? ક્યાં જાય છે? તો ગ્રામ. તો ગ્રામને તે સમય શું થઈ જાય? દ્વિતીય થાય, કારણ કે એ ગતિ અર્થ છે. ઓકે. નયનથી લાવે છે. શું લાવે છે? પછી આપે છે. શું આપે છે? ધન આપે છે. બરાબર છે. એટલે કે આ શું પૂછવાથી જે જવાબ આવતો હોય તો તેને કર્મ તરીકે કહેવાય. અને ક્રિયાપદને કોણ પૂછવાથી જે જવાબ આવે તે કર્તા તરીકે કહેવાય છે. આમ આ કર્તા અને કર્મ. હવે ક્યારેક ક્યારેક એવું પણ થાય કે બંનેનો જવાબ એકમાં પણ આવી જતો હોય. કોણ અને શું, આ બંનેનો જવાબ એકમાં આવે તો ત્યારે તે કર્તા તરીકે કહેવાય છે. જ્યારે બંનેનો જવાબ એક જ આવતો હોય, શું અને કોણ પૂછવાથી જ્યારે બંનેનો જવાબ એક જ આવતો હોય ત્યારે તે કર્તા તરીકે થઈ જાય છે. એનો ઉદાહરણ તરીકે આગળ તમારે આવશે જ. એનું ઉદાહરણ તમને આગળ કહેવામાં આવશે કે જેમાં બંનેનો જવાબ એકમાં જ આવતો હોય. કોણ પૂછવાથી અને શું પૂછવાથી એકમાં જ જવાબ આવતો હોય ત્યારે તે કર્મ નથી થતા, પરંતુ તે કર્તા તરીકે થઈ જાય છે. એ આગળ તમને એ કહેવામાં આવશે. એનું ઉદાહરણ કેવી રીતે થાય. હવે એ પછી એક નિયમ છે જે હજી એક સંધિનો નિયમ છે. આ નિયમ પણ ધ્યાનમાં રાખવાનો. એ નિયમ છે, બોલો સર, ક્ષાલયતીનો મતલબ? ક્ષાલયતીનો મતલબ થાય સાફ કરવું. શું કરવું? સાફ કરવું. સાફ એટલે પ્રક્ષાલ એટલે ક્ષાલયતીનો અર્થ સાફ કરવું. એટલે કોને સાફ કરે છે? તો બાસનોને માંજે છે. માંજવું અર્થ થાય ને, માંજવું, સાફ કરવું, એ અર્થ છે. બરાબર. અને નયન ગુરુજી, ક્ષાલ ધાતુ? ક્ષલ ધાતુ છે 10મા ગણનો. નયનતીનો ધાતુ શું છે? ની ધાતુ છે. ની. નયંતીમાં ની ધાતુ છે અને ક્ષાલયતીમાં ક્ષલ ધાતુ છે. એક ક્ષલ ધાતુ એ 10મા ગણનો છે અને ની ધાતુ છે તે પહેલા ગણનો છે. હા બોલો ચિત્રાંગીબેન, શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. આપણે આ સંધિના બધા નિયમ એક સાથે કરી શકીએ? એકવાર તમે ડિટેક્ટ કરાવો તો.
યાદ રાખશો, સારું પડશે, આગળ આગળ આવશે જ. આપણે જેમ જેમ વાક્યો અથવા આવશે ને. તમે મેસેજ હા બોલો. ને એટલે ગુરુજી પેલું પહેલા આપણે સ્ટાર્ટિંગમાં કઈ રીતે કરતા કે પેલું રૂપાખ્યાન જે કરતા તો જે લખીએ તો તરત જ યાદ રહી જતું એમ. એટલે બરાબર. આ સંધિમાં પણ જો એ રીતનું થઈ જાય એમ તો રોજ આપણે વાંચી જઈએ ને તો પછી એમ મિક્સ નહીં થાય એમ. જો કદાચ એવું થાય તો ઓકે ગ્રુપમાં તમે મૂકો અથવા પછી ક્લાસમાં ડિક્ટેટ કરી દો તો પણ ચાલે. ઓકે ઓકે, સારું, કંઈક કરું છું. ચલો. જી આભાર ગુરુજી. હવે હજી એક સંધિનો નિયમ, એ સંધિનો નિયમ હવે આપણે જોવાનો છે. એ સંધિના નિયમમાં એ પ્રમાણે કહે છે કે ન પછી ચ કે છ અથવા સેકન્ડ નંબર ન પછી ત કે થ અને અથવા તો ન પછી ટ કે ઠ આવે તો શું ફેર થાય? તો એના માટે પણ કહે છે કે આ બધા જે છે તો તે ન ને સ્થાને અલગ અલગ થઈ જાય. ન પછી જો ચોકે છ આવતો હોય તો ન ને સ્થાને તે સમય તાલવ્ય થાય. ન પછી જો ત કે થ આવે તો ત્યાં દંતસ થાય. અને ન પછી ટ કે ઠ આવે તો ત્યાં મૂર્ધન્ય સ થાય. પણ આ ન જે છે એ ન પદને અંતે હોવું જોઈએ. ન ક્યાં હોવું જોઈએ? પદને અંતે. પણ પદને વચ્ચે કે પદને શરૂઆતમાં હોય તો તેવા નો કોઈ એવા તાલવ્ય મુદંત સમૂર્ધન્ય એવું ફેરફાર ન થાય. પણ જો એ પદને અંતે હોય પછી ચોકે છ ટકે ઠ તકે થ આવે અને એના પછી પણ આ ચોકે છ ટકે ઠ તકે થ પછી પણ શું છે? એના પછી પણ જો અહીંયા જોવાનું કે ધૂટ વર્ણ એટલે સિવાયનો વર્ણ હોય તો ધૂટ વર્ણ કેટલા છે? 9 ના 24 છે. બરાબર છે. તો એ 24 સિવાય એટલે 24 છે. ટોટલ વર્ણ કેટલા? 33 47 47 સ્વર વર્ણ અને વ્યંજન વર્ણ ટોટલ મળીને કેટલા છે? 47 છે. બરાબર છે. તો એ 47 માં 24 બાદ કરો એટલે કેટલી રહે? 23. આ 23 માંથી કોઈ પણ જો આવતો હોય તો 23 જે છે એ 23 માં શું આવે? તો 23 માં ચલો આની અંદર લખી દઉં છું કે 23 માં શું આવે છે. તો 23 માં સ્વર કેટલા છે? 14. ઓકે. પાંચમો અક્ષર કેટલા છે? 5. પછી સ્વર પાંચમો અક્ષર પછી શું આવે? અંતસ્થા. એ અંતસ્થા કેટલા છે? 4 અંતસ્થા 4 છે. બરાબર. એટલે કેટલા થયા? 14 અને 5 કેટલા થાય? 19 અને 5 4 23 એ 19 અને 4 23 થઈ જાય. આ 23 જે છે આ 23 માંથી કોઈ પણ અક્ષર હોય તો એટલે ચ કે છ પછી જો સ્વર હોય તો અથવા તો આ જે છ કે છ ટકે ઠ તકે થ પછી જો સ્વર આવવું જરૂરી છે અથવા તો એના પછી પાંચમો અક્ષર એટલે વર્ગનો પાંચમો અક્ષર. તો વર્ગ કેટલા છે? 24 થાય સર. 24 કેવી રીતે થઈ જાય? સ્વર કેટલા છે? સ્વર 5 સ્વર 14. પાંચમો અક્ષર 5
અને 5 19 કેટલા થાય? 4 અચ્છા 4 હા બરાબર 19 ને 23 હા 23 બરાબર આ 23 જ છે. તો પાંચમો અક્ષરમાં કયા કયા આવે? તો ગ, ય, ણ, ન્ય મ. મ પાંચમો અક્ષરમાં વર્ગના પાંચમો અક્ષર, તો ક વર્ગનો પાંચમો અક્ષર શું છે? ગ. ન પછી ચ વર્ગનો ય, ન્ય ટ વર્ગનો ણ, ન ત વર્ગનો ન અને પ વર્ગનો મ. આ 5 અક્ષર છે, વર્ગનો 5 અક્ષર. અને અંતસ્થામાં તો એ આપણે જાણીએ છીએ ય, ર, યરવળ વ. અને સ્વર આપણે જાણીએ છીએ. તો આટલા આ છે કે પદને અંતે ન હોય, એના પછી ચ કે છ આવતો હોય, પછી 23 અક્ષર એટલે કયા? ધૂટ સિવાયના 23 અક્ષર આવતો હોય, 23 વર્ણો આવતો હોય, તો જ આ નો શું થાય? જો ચ કે છ આવે તો તાલવ્ય થાય. પછી ત કે થ આવે, પછી પાછા 23 અક્ષર આવતો હોય તો શું થાય? તો ત્યાં દંતસ થાય. અને ન પછી ટ કે ઠ, એના પછી 23 અક્ષર, તો એ નો મૂર્ધન્ય થાય. અને તે વખતે શું થાય? એના પૂર્વના સ્વર, આ જે છે નો ના પહેલા જે સ્વર છે, નો ના પહેલા જે સ્વર હોય, નો ની પહેલાની અંદર જે સ્વર હોય, એ સ્વરના શું થાય?